છોટાઉદેપુર સબ જેલમાં મેડિકલ કેમ્પ તથા CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। જેલ વિભાગના ડીજીપી ડોક્ટર KLN રાવ દ્વારા છોટાઉદેપુર સબ જેલ ખાતે ફરજ બજાવતા અધિકારી કર્મચારીઓને જેલમાં બંદીવાનોનું નિષ્ણાત તબીબો દ્વારા હેલ્થ ચેકઅપ કરાવવા તથા CPR તાલીમનું આયોજન કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી। જે અન્વયે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના સહયોગથી છોટાઉદેપુર સબ જેલમાં મેડિકલ કેમ્પ તથા CPR તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મેડિકલ કેમ્પમાં જેલમાં રાખવામાં આવેલા 135 બંદીવાનોનું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું, દવાઓ પૂરી પાડવામાં આવેલ છે। આ ઉપરાંત ફિઝિશિયન ડોક્ટર મયંક પંડ્યા તથા ઇમરજન્સી 108 સેવાના કર્મચારીઓ દ્વારા બંદીવાનો તથા જેલ સ્ટાફને CPR તાલીમ આપવામાં આવેલ હતી। જેમાં બેભાન થઈ ગયેલા વ્યક્તિને ભાનમાં લાવવા માટે સાપ કરડે ત્યારે તથા ખેંચ આવે ત્યારે શું પગલાં લેવા અને શું કાળજી રાખવી તે બાબતે વિગતવાર માર્ગદર્શન આપી CPR તાલીમ આપેલ હતી। આ મેડિકલ કેમ્પમાં બોડેલી સરકારી હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર મયંક પંડ્યા, ENT સર્જન ડોક્ટર સુમિત કુમાર પરમાર, ઇમરજન્સી 108ના સંતોષભાઈ R રાઠવા તથા ફરહાદ ખાન પઠાણ તેમજ તાલુકા હેલ્થ કચેરી છોટાઉદેપુરના ડોક્ટર કલ્યાણ પાંડે, ડોક્ટર સેજલબેન રાઠવા, લેબ ટેકનિશિયન રાહુલ ઠક્કર, ફાર્માસિસ્ટ સેજલબેન આમોદવાલા, સ્ટાફ નર્સ કૈલાસબેન રાઠવા તથા જાગૃતિબેન રાઠવા, CHO હિમાલય રાઠોડ અને નિલેશ રાઠવા તથા પરેશભાઈ વૈદ્ય, મનહરભાઈ વણકર વગેરે હાજર રહ્યા હતા। ઇન્ચાર્જ અધિક્ષક DK પરમાર તથા જેલ સ્ટાફના કર્મચારીઓ સબેદાર હનીફભાઈ સમા, હવાલદાર રજનીકાંત ભાલુ, હવાલદાર મેરુભાઈ ભરવાડ, સિપાઈ મેહુલભાઈ ચૌહાણ, સિપાઈ સુનિલભાઈ તડવી વગેરે જરૂરી વ્યવસ્થા સંભાળી હતી। आज तारीख 30 मई 2025 रोज माननीय मुख्य जिला आरोग्य अधिकारी साहेब श्री माननीय जिला अधिक आरोग्य अधिकारी साहेब श्रीना सूचना अनुसार छोटाउदेपुर सब जेल में आरोग्य कैम्पना जारी करवामां आवे छे। एमां NCD TBना दर्दीओना शोधवानुं रहेशे, बीजू CPRना तालीम आपवानुं रहेशे। जेमां 135 कैदी બધા જેલના જે અધિકારીશ્રીના કર્મચારીશ્રી છે। જેલ વિભાગના ડીજીપી ડૉક્ટર KLN રાવ સાહેબની સૂચના મુજબ આજે જિલ્લા આરોગ્ય અધિકારીની માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા છોટાઉદેપુર સબ જેલના કુલ 135 કેદીઓને મેડિકલ ચેકઅપ માટે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે। આ ઉપરાંત CPR તાલીમનું પણ આયોજન કરવામાં આવેલ છે। આ કેમ્પમાં આજરોજ 135 કેદીઓએ તેમજ 15 જેલ સ્ટાફે ભાગ લીધેલ છે।